નમસ્કાર. ધ હ્યુમન રોબોટ નો લાસ્ટ પાર્ટ એટલે કે પેજ નંબર 18 પરથી આપણે વાત કરીએ છીએ. આ બાજુના પાર્ટનો છેલ્લી વિગતો જોવાની છે, છેલ્લી માહિતીઓ કે હવે રોબોટની કેવી અપદશા થશે. પ્રેમ ચોપરાએ એની પાસે કેવા કેવા કાર્યો કરાવ્યા અને એ કાર્ય થકી એક યંત્રને, એક મશીનને કેવું સફર કરવું પડે છે, કેવું નુકસાન વેઠવું પડે છે, એની સુંદર રજૂઆત હવે પછી આગળ છે. આપણને એક માણસ તરીકે અંદરથી એક એવી ફિલિંગ્સ આવે કે મશીનને પણ આવું સહન કરવું પડતું હશે. તમે વિચાર કરજો, હવે આવશે, કારણ કે એને તો એની સૂચના પ્રમાણે જ એ આગળ ચાલે, કારણ કે મશીન છે, એનામાં લાગણી આ તે એ બધું બરાબર છે, પણ એને જે કોઈ અંદર સિસ્ટમ ઇનબિલ્ટ હોય એ પ્રમાણે જ એ ચાલે. અને તમને ખબર છે કે એની સિસ્ટમ કઈ ઇનબિલ્ટ હતી? એના 3 સિદ્ધાંતો કે માલિકનો અનાદર નહીં કરે, માણસને નુકસાન નહીં પહોંચાડે અને પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડે. પણ જોજો છેલ્લી પરિસ્થિતિ શું આવે છે. રોબોટ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટ ક્યારેય તેના માલિકની આજ્ઞાનો અનાદર કરતો નથી. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. એટલે પેલું ગોયલ કહે છે, several people, અનેક લોકો, who have suffered, કે જે નુકસાન વેઠે છે, લોસ એટલે કે એમને ગેરફાયદાઓ એમના જીવનમાં બહુ લોસ થયા છે, will be harmed, નુકસાન થયું છે, if these instructions are not reported. જો તમે આ સૂચનાનો અહેવાલ નહીં આપો, જો તમે આ સૂચના એટલે કે આ સૂચનાની માહિતી નહીં આપો, તો આ સૂચનાઓ થકી ઘણા બધા લોકોને આનું નુકસાન વેઠવું પડ્યું છે. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? એવી તો શું સૂચનાઓ છે, એવી તો શું માહિતી હતી? કાઉન્સેલ ગોયલ પરસ્વેડ ધેટ મીન્સ આગ્રહ, અને અહીંયા સેવરલ પણ લખી દીધું, સેવરલ પીપલ, અનેક લોકો, અથવા તો ઘણા બધા એવું કહી શકાય. સફળ, નુકસાન વેઠવું, સફળ કરે છે, નુકસાન વેઠે છે. પરસ્વેડ એટલે આગ્રહપૂર્વક, થોડું ભાર મૂકીને કહે છે કે ભાઈ અથવા તો મશીન રોબોટ, તું જો માહિતી નહીં આપે તો આના થકી બહુ બધાને નુકસાન વેઠવું પડશે. આવું કોણ કહે છે? વકીલ કહે છે. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રોબોટ ક્યારેય મનુષ્યને નુકસાન પહોંચાડતો નથી. રામસિંહ 07 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રામસિંહે યાંત્રિક રીતે જવાબ આપ્યો કે રોબોટ માણસને નુકસાન પહોંચાડતો નથી. મેની પીપલ હેવ સફર્ડ. ઘણા લોકો નુકસાન વેઠે છે. સ્પીક અપ, બોલ્યો. રામસિંહ 070 કાઉન્સેલ લોયર ગોયલ સ્ટ્રેસ ઈચ વર્ડ. વળી પાછું આણે કહ્યું અતિશય ભારપૂર્વક શબ્દો મૂકીને કે રામસિંહ 070 કાઉન્સેલ લોયર ગોયલ સ્ટ્રેસ ઈચ વર્ડ. દરેક શબ્દ ઉપર સ્ટ્રેસ એટલે કે આમ બહુ જ એને આમ સંઘર્ષ પમાડે તેવી રીતે તેને કડક શબ્દોમાં કહ્યું કે ભાઈ બહુ ઘણા લોકો આનો નુકસાન વેઠે છે, તું અમને કહી દે. એટલે હવે જોજો એનો માલિક જે છે એને તકલીફ પડી છે. નો રામસિંહ, પ્રેમ ચોપરા સાઉન્ડેડ નર્વસલી, બટ ધ જજ વોર્નેડ કીપ ક્વાઇટ. નો રામસિંહ, ન રામસિંહ, પ્રેમ ચોપરા સાઉન્ડેડ, બૂમ પાડીને, નર્વસલી, અંદરથી ગભરાઈ ગયો છે કે સારું કહી દેશે તો શું થશે, નર્વસલી બૂમ પાડીને, બટ ધ જજ વોર્નેડ, પરંતુ જજે ચેતવણી આપી કે ક્વાઇટ, શાંત રહો. ફાઇન, શું વાત છે?
કે સાઉટેડ બૂમ પાડીને નર્વસલી ગભરાઈ ગયો, નર્વસ થઈ ગયો, મૂંઝાઈ ગયો, વોર્નહેડ ચેતવણી, કોને ચેતવણી આપી? જજે. કીપ ક્વાઇટ, તદ્દન શાંત રહો. શાંત રહો. જજે પણ આકરા શબ્દોમાં જ કહ્યું. કમ ઓન રામસિંહ 070, ધ જજ સેડ. જજે કહ્યું, કમ ઓન, અહીંયા આવો રામસિંહ. Ramsing 070 jerked his head left, then right towards the judge. Ramsing 070 થોડુંક આંચકો લીધો, જર્ક આંચકો. આંચકો આવે તેવું જર્ક આવે થોડું. He had left, then right towards, ની તરફ, towards. એટલે ડાબી તરફ પહેલા તેનું માથું કર્યું અને પછી જમણી તરફ જજ તરફ ગયો. કોણ? રામસિંહ. અ ક્લિક, હવે જોજો, અબ્દશા જોજો. અ clicking sound indicated the hampering of running taps and jamming of caution signals. Pip 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 pip. A clicking sound, એટલે ક્લિક ક્લિક અવાજ આવ્યો. ઇન્ડિકેટેડ, નિર્દેશ થવો, ઇન્ડિકેટ થયું. હવે આપણે કોઈ માણસ ગુજરી જવાનો હોય એના 3-4 કલાક અગાઉ તેનો ફેસ, તેના હાવભાવ, તેના બોડીનું હલનચલન, મુવમેન્ટ, આ બધી જ ખ્યાલ આવી જતો હોય છે. એવી જ રીતે આ રામસિંહ જે છે એ ખરેખર એક માનવીય યંત્ર માનવ તરીકે હવે એનો અંત આવવા જઈ રહ્યો છે. ત્યારે તમે જોજો કેવી ઘટનાઓ ઘટે છે એની સાથે. ઇન્ડિકેટ, નિર્દેશ કરે છે. નિર્દેશ કરવો. ધ હેમ્પરિંગ એટલે અટકાવવું, અવરોધ આપવું. હેમ્પર થાય છે. અવરોધવું, અટકાવવું. of running taps and jamming એટલે બંધ કરવું. શું બંધ કરે છે? કૌશન, ચેતવણી. ચેતવે છે. સિગ્નલ્સ, એક ગરગરાટ સાથે બાજ ક્લિક ક્લિક અવાજ આવે છે, નિર્દેશ કરે છે. વચ્ચે અવરોધ આવે છે. રનિંગ એટલે કે જે ચાલતી ટેપ છે એમાં વચ્ચે અવરોધ આવે છે. જેમિંગ એટલે કે બંધ થઈ જાય છે. સિગ્નલ્સ એવું આવે છે કે પીપ 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 પીપ. એટલે હવે બધી ઘટનાઓ જે કંઈ છે એ કંઈ જ આગળ વધી શકશે નહીં. હું તમને કોઈ આન્સર આપી શકીશ નહીં. જેવા જજની નજીક જજ પણ પ્રશ્નો પૂછવા જતા હતા એમ પેલા વકીલ નહીં, હવે સીધા જજ સાથે વાત. તેમ કે હવે મારો અંત આવી ગયો છે, હવે હું નહીં ખોટું બોલી શકું કે નહીં કંઈ થઈ શકે. એટલે તમે જોજો આગળ વાત કરી. ધ ક્રેકલિંગ સાઉન્ડ, અવાજ એક તીવ્ર અવાજ સાથે ક્રેક થયો, તીવ્ર સાઉન્ડ. એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ, તીવ્ર અવાજ આવ્યો અને શું થઈ ગયું? એક ભૂરા કલરની લાખી ઝાંખી લાઇટ થઈ. A red light flashed on forehead. Ramsing robot signaling danger. Oh, રેડ લાઇટ એટલે તમને ખબર છે કે લાલ રંગ જ ડેન્જર ઝોન છે. રેડ લાઇટ ફ્લેશ્ડ ઝબૂકી ઓન ધ ફોરહેડ એટલે કે કપાળ પર. રામસિંહ રોબોટ સિગ્નલિંગ ડેન્જર એટલે કે એ આપણને એવો સંકેત આપે છે કે ભયજનક સપાટીએ છે.
રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. એવી માહિતી બહાર આવે છે કે હવે આમાંથી આપણને કોઈ પણ માહિતી બહાર આવી શકશે નહીં. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, નિષ્ફળ છે. Tiny shutters in the center of his chest open, displaying a small TV screen flashing. Tiny shutters, નાનું શટર એટલે કે બારું. કોનું? In the center of chest opened, displaying a small TV screen flashing. એટલે જે રોબોટ હતો તેમાં પેટ એટલે કે જેની છાતી હતી, મેં તમને ગઈકાલ કહ્યું હતું કે પેલા ટપાલ પેટીનું ડબલું હોય ને એમાંથી વચ્ચે આપણે ટપાલ નાખીએ એ ટાઈપની વચ્ચે એક ચોરસ બારી અને એ ટાઈની શટર્સ એટલે કે નાનું બહારી સેન્ટર એટલે કે વચ્ચોવચ્ચ કોની વચ્ચોવચ્ચ છાતીની બરાબર વચ્ચોવચ્ચ ઓપન ડિસ્પ્લે એ ખુલ્લી થાય છે, ડિસ્પ્લે થાય છે. સ્મોલ ટીવી સ્ક્રીન એટલે કે અંદર એક નાની એવી ટીવીની સ્ક્રીન હોય તેવું એક દેખાય છે અને ફ્લેશિંગ ઝબુકે છે. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે હવે રચનાઓ જે છે બધું વિઘટન થઈ ગયું છે. સિસ્ટમ બંધ થઈ ગઈ છે, વિઘટન થઈ ગયું છે. ડિસઇન્ટિગ્રેટેડ. રામસિંગ રોબોટ had dispute. રામસિંગ રોબોટ શું થઈ ગયો છે? બંધ થઈ ગયો છે. બહુ અઘરું વસ્તુ છે. disintegrated, system failed. વિઘટન થવું કરવું. ડિસ્ફ્યુઝડ બંધ થઈ ગયો છે. Oh no, अरे ना, cried the salesman of super robots. अरे ना, सेल्समैन ने आंखમાંથી આંસુ આવી ગયા સુપર રોબોટ્સના. અરે ના, he is diffused. તે બંધ થઈ ગયો છે. he is dead. તે મૃત્યુ પામ્યો છે. there was a hush in the courtroom. કોર્ટરૂમમાં બિલકુલ શાંતિ છવાઈ ગઈ. કોર્ટરૂમ that means ન્યાયાલય. હસ શાંતિ. The counsel cleared his throat. Silence prevailed for long in the courtroom. Silence એટલે કે વધારે એકદમ શાંતિ. Privileged એટલે કે જાહેર થઈ for the long in the courtroom. લાંબા સમય સુધી શાંતિ છવાયેલી રહી. Privileged છવાવું. The counsel cleared his throat and said. counsel ગોયલે તેનું ગળું ખંખેર્યું અને કહ્યું, Robot do not cause harm to people and neither can they disobey their masters. કે બેમાંથી એકેયની neither nor either or એટલે કે બેમાંથી એક પણ ને કોને? The counsel cleared કહી દીધું કે બેમાંથી એક પણ તે નુકસાન પહોંચાડતો નથી, તે મનુષ્યને પણ એટલે કે લોકોને પણ તે નુકસાન પહોંચાડતો નથી અને તેના માલિકનો પણ અનાદર કરતો નથી. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. એટલે કે તેણે મિસ્ટર ચોપરાએ આપેલી કોઈ પણ માહિતી બહાર પાડવાની નહોતી એવી એને સૂચના હતી. એ માલિકના આજ્ઞાનો અનાદર કરતો નથી કારણ કે એની સિસ્ટમમાં 3 સિદ્ધાંતો હતા. They could have been injuries or to his own existence, a threat to the robot's life. They could have been injurious એટલે કે પોતાના ઉપર જોખમ લેવા તૈયાર છે પણ તે લોકોને નુકસાન પહોંચાડતા નથી. Injurious existence જોખમનો existence અસ્તિત્વ પોતાનું અસ્તિત્વ જોખમમાં મૂકવા માટે તૈયાર છે. ફાઇન. A threat to be robot's life એટલે
કે રોબોટ પોતાના જીવનને જોખમમાં મૂકવા તૈયાર છે, પણ તે લોકોને અને માલિકને અનાદર કરતા નથી. ઇફ હી રિવેલ્ડ ધેમ, જો તે માહિતી બહાર પાડે, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો તેને તેના માલિકનો અનાદર કર્યો કહેવાય. ઇફ હી ડીડ નોટ, જો તે બહાર ન પાડે તો અહીંયા લોકોને તકલીફ પડે. હી વુડ હાર્મ અધર્સ, તો બીજા લોકોને નુકસાન વેઠવું પડે છે. ધીઝ કોન્ફ્લિક્ટ બ્રોટ, એટલે તે આ સંઘર્ષોની વચ્ચે રામસિંહ હેઝ આર્મ્ડ, એને પોતાનો જ અંત આણી દીધો. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ, તેણે પસંદ કરી લીધું બ્રેક અપાર્ટ રાધર ધેન ટુ ટેલ અ લાય, મારે જૂઠું બોલવું ના કરતા હર્ટિંગ હ્યુમન બીઇંગ્સ, એટલે કે મારે લોકોને ખોટું બોલવું, લોકો પાસે મારે હેરાન થવું, લોકોને હર્ટ કરવા, એના કરતાં ઓર અથવા બિકમિંગ અનફેથફુલ, મારે કોઈને અવફાદાર એટલે કે હું વફાદાર ન રહી શકું એવું કરવા કરતાં સ્ટ્રેસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સિલ ફેસ. અને એણે કહ્યું કે તેના કાઉન્સિલ એટલે કે ગોયલના ફેસ ઉપર એકદમ આમ નિશાનીઓ થઈ ગઈ હોય. તમે જોજો કે કોઈ માણસ ખૂબ ગંભીર હોય તો બહુ તકલીફ પડે ત્યારે કપાળ ઉપર એને 3 પ્રકારની આમ અહીંયા રેખાઓ થઈ જાય છે. સ્ટ્રેસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન, પોતે ખૂબ જ ખિન્નતાપૂર્વક માર્ક નિશાન થઈ જાય છે ધ કાઉન્સિલ ફેસ, તેના ચહેરા પર. ધ જજ pondered for a while and proclaimed, the court declares Prem Chopra guilty of theft. The judge pondered, the judge થોડુંક એને વિચાર કર્યો, pondered એટલે વિચાર કરવો. and proclaimed જાહેર કરવું. The court declares Prem Chopra guilty એટલે કે દોષી, theft એટલે કે ચોરનો દોષી તરીકે તે સાબિત થાય છે. The counsel pick up his file and with a bow left the courtroom. The counsel pick up the file. counsel એટલે કે વકીલે તેની ફાઇલ પકડી અને નમીને કોર્ટમાંથી બહાર નીકળ્યા. રાઈટ, અહીંયા સુધીમાં તમે વિચાર કરો કે આપણે આખો લેશન પૂરો કર્યો. એમાં જે માનવી યંત્ર માનવ એટલે કે રોબોટ હતો એની પાસે કેવા કેવા કાર્યો, એક વ્યક્તિ જે ખરીદનાર હતો પ્રેમ ચોપરા, એને કેવા કેવા કાર્યો કરાવ્યા એ સંદર્ભે આપણે વિચાર કરીને મનુષ્ય તરીકે આપણે કેવા કામો કરવા જોઈએ એ આપણે ખરેખર ખૂબ વિચાર કરવાની જરૂર છે કે માણસની બુદ્ધિ ક્યારે બગડે છે, કેવી રીતે બગડે છે, એ ન બગડે એના માટે થઈને આપણને ધ હ્યુમન રોબોટ એ ધોરણ 10માં એક સુંદર બોધપાઠ આપે, એક સુંદર સંદેશો આપે એવો આપણને એક લેશન આપ્યો છે. આમાંથી તમારે લોકોએ શોર્ટ નોટ રેડી કરવાની છે, ક્વેશ્ચન આન્સર્સ પણ કરવાના છે, પેરેગ્રાફમાંથી આન્સર્સ કઈ રીતે લખાય એ પણ શીખવાનું છે. બોર્ડમાં તમારે પૂછાય એ ટાઈપના 1 થી 2 પેરેગ્રાફના 2 થી 3 પેરેગ્રાફ એડ કરીને કેવી રીતે હ્યુમન રોબોટની આખી લાઈફ જે છે, કઈ રીતે એ રોબોટ જે છે આગળ વધે છે, એના પોતાના ઓપરેશન્સ, પોતાના ફંક્શન્સ, પોતાના કાર્યો શું છે એની પણ તમને શોર્ટ નોટ પૂછાય તો તમારે લખવાની છે. તમને કંઈ પણ ન આવડતું તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. બરાબર, તમે લોકોએ મને સાંભળી એ બદલ ખૂબ ખૂબ આભાર.